મિત્રો વિચારો કે તમારી જિંદગી એક ઘડિયાળ છે અને એમાં માત્ર એક જ સેલ છે જે ક્યારેય રિચાર્જ નથી થવાનું. શું તમે એ સેલને એવી જગ્યાએ વાપરશો જ્યાં કોઈ સમય જ નથી જોતું? આ 1 મિનિટની વાત તમારી ઉર્જા બચાવી લેશે. સાહેબ, આપણે ઘણીવાર એવા લોકોની પાછળ શક્તિ વેડફીએ છે જેમને આપણી કોઈ કદર જ નથી. તમે ઓફિસમાં વધારાનું કામ કરો પણ કોઈ તમને ત્યાં થેન્ક યુ ના કહે. તમે કોઈને મદદ કરો અને એ તમારી ટીકા કરે ત્યારે તમને દુઃખ થાય છે. પણ યાદ રાખજો, તમારી ઉર્જા મર્યાદિત છે. જો તમે એને ખોટા લોકો સાથે દલીલ કરવા અને નકામી ચિંતા કરવામાં ખર્ચશો ને, તો જે લોકો તમારી માટે મહત્ત્વના છે, તમારો પરિવાર અને તમારા સપના, એમના માટે તમારી પાસે કાંઈ નહીં બચે. તમે ગમે તેટલા સારા હશો ને, પણ દુનિયા તમને એની જરૂરિયાત મુજબ જ યાદ રાખશે. એટલે તમારી શક્તિ ત્યાં જ વાપરો જ્યાં એની કિંમત હોય. તમારી બેટરી લો થાય એ પહેલાં તમારી સાચી જગ્યા રોકાણ કરતાં શીખો. મિત્રો, બધાને ખુશ કરવાની કોશિશ ના કરો. તમારી શક્તિ તમારા વિકાસ માટે અને તમારા વહાલા લોકો માટે બચાવી રાખો. જો તમે પણ તમારી શક્તિને સાચી જગ્યાએ વાપરવા માટે તૈયાર હો ને, તો કોમેન્ટમાં રાઇટ ચોઇસ લખજો. અને વાતોની સફર આવી ચાલુ જ છે. તો બ્રિજેશ ઓફિશિયલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં.